કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તમે પહેલા વ્લોગમાં જોયું છે ધંધુકાનો વ્લોગ, કે આપણે ધંધુકા આવ્યા હતા અને આપણું કંઈક ડોક્યુમેન્ટનું કામ કરવા આવ્યા હતા. પણ એ કામ આપણું અધૂરું રહી ગયું. તે ફરી એકવાર આપણે આવી ગયા છીએ ધંધુકા. આપણું કામ જે હતું એ બધું પૂરું કરી નાખ્યું છે. સીધા આપણે આવી ગયા છીએ ધંધુકાના ગાર્ડનમાં. તો ચાલો તમને ગાર્ડન બતાવી દઉં. આવો કંઈક ગાર્ડનનો નજારો છે, બધી સાઈડ જોઈ શકો છો. અને આ છે ધંધુકાનું તળાવ. હમણાં તળાવ રહ્યું ને બહુ ગંદુ હતું, પણ સરકારનું બધું જે આવ્યું હતું ને બધું કામકાજ, એના કારણે બધું જો સાફ સફાઈ કરી નાખી છે, મસ્ત મજાનું કરાવી નાખ્યું છે. આ બધું ગાર્ડન છે આવું બધું. અને આપણે આવી ગયા છીએ થોડુંક ફરવા માટે આવી ગયા છીએ, કેમ કે ઓલી વખતે આપણે આવ્યા હતા તે વખતે આપણે છે ને આપણા ગામડે જવાનું થયું હતું અને બહુ આમ બધું જોવાનું નહોતું અને આપણે ગાર્ડનમાં આવવાનું નહોતું. તો સીધા આપણે ગાર્ડનમાં આવી ગયા છીએ, જોઈ શકો તેમ. ઘડી કાંઈ બેસીએ પછી સીધા ગામમાં જઈએ, થોડુંક કામ બામ બધું હે પતાવી દઈએ. મને ઝાડુ દેખાઈ ગયું, જે નાનપણમાં હતું ને ત્યારે બહુ ખાતું હતો. જો તમને નામ આવડતું હોય તો કમેન્ટ કરી દીજો, મને નામ આવડે. ચાલો તમને એ સીધું ઝાડુ બતાવી દઉં. અત્યારે ઝાડવાને તમે ઓળખતા હોય તો ઝાડવાનું નામ કમેન્ટ કરી દીજો. મને તો બહુ ભાવ. હું નાનો હતો ને ત્યારે બહુ ખાતો હતો. નાનો તો એટલે નહીં, પણ હજી પણ ખાવા જ છું. જો તમે બધા ખાધું હોય તો કમેન્ટ કરી દીજો આનું નામ હોય ત્યાં, અને તમે અત્યારે ક્યાં હાલમાં ભાલમાં રહ્યો છો કે કયા વિસ્તારમાં રહ્યો એ પણ કોમેન્ટ કરી દીજો. તો ફેમિલી આપણે બધું થોડુંક ચાખી લીધું હોય ઝાડું, જઈએ સીધા ગામ તરફ. તો વ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો. તો આપણે એન્ટર થઈ ગયા છીએ ધંધુકાની મેન બજારમાં. આ છે ધંધુકાની મેન બજાર. ફેમિલી ગામમાં આવી ગયા પછી મને વિચાર આવ્યો કે નાસ્તાનું પછી રાખીએ. અમારું મંદિર એટલે કે મઠ અહીંયા જ છે ધંધુકામાં, તો પહેલાં અહીંયા દર્શન કરતા આવીએ. રસ્તો તો ભાળો નથી, પણ હાલા જઈએ ધીમે ધીમે. આવો કંઈક રસ્તો છે, ચાલો ગોતી હાથે પૂછીને એના રસ્તા તો જુઓ તમે. તો ફાઇનલી મિત્રો પૂછતા રખડતા હે ને આવી ગયો છે આપણા મઠવાળો રસ્તો. તો ચાલો ડાયરેક્ટ તમને અહીંયા દર્શન કરાવી દઉં. ફાઇનલી મિત્રો કરી લીધા છે મસ્ત મજાના દર્શન. જાય સીધા ગામ તરફ પાછા નાસ્તો કરવા માટે. વ્લોગમાં બનાવી ગયો. તો ફેમિલી આપણે કરી લીધો છે મસ્ત મજાનો નાસ્તો, અને આપણે જઈ રહ્યા છીએ સીધા બસ ડેપો તરફ. તો ફેમિલી આપણે હાલમાં આવી અને ચણા નો ખાઈ જેવું બને જ નહીં, તો આપણે લઈ લીધા છે ચણા. જોઈ શકો તમે, જો તમને ચણા બતાવી દો. બસની રાહ જોવાની છે. બસ નાસ્તો બાસ્તો કરીને મજા આવી ગઈ. અને તમે ધંધુકા ડેપો જોઈ તો ગળદી કેવી ગળદી, એક નંબર ગળતો. તમે ચાલો દેખાડું. જો આ ગળદી તો જુઓ. આપણે ધંધુકા ડેપો આવ્યો કે બેવાની જગ્યા નથી, તો સીધા આવી ગયા ઊભા રહેવા માટે. બસની વેટ કરીએ. સામેવાળી બસ આપણી આવે રહ્યો, તમને બતાવો. આવડી બસમાં આપણે જવાનું હોય, પણ ખબર નહીં ક્યારે ઉપડે. ધંધુકા બોટાદ ધંધુકા. મિત્રો આપણું પાછું પોપટ થઈ ગયું છે. એમાં થયું એવું, અમારે તમને બસ દેખાડી ને ધંધુકા બોટાદ ધંધુકા. ફ્લેટમાં પાર્કિંગ થઈ જ નહીં, ડાયરેક્ટ ઉપડી ગઈ. આપણે વિડીયો શૂટિંગ કરતા હતા, બીજા જાણ નતું, બસ તો ઉપડી ગઈ. બીજો 2 કલાક બગાડવાના અને બસની વેટ કરવાની. તો મિત્રો આપણે કરી નાખ્યો હવે બીજો વગન ખર્ચો.
તો આપણને મળી ગઈ હતી ધંધુકા બરવાળાની બસ. તો આપણે બરવાળા સુધી જ બેસી ગયા હતા ધંધુકાવાળી બસમાં. તો આપણે ઉતરી ગયા છીએ સીધા બરોડા ડેપોએ અને બહુ થાક લાગી ગયો છે આજ તો, બહુ રખડીને. તો થોડી વાર રાહ જોયા પછી ડાયરેક્ટ મળી ગઈ છે આપણને આપણા ગામડા સુધીની બસ. તો થોડી વાર ઉપડવામાં વાર લાગે તે આપણે બહાર બેઠા છીએ, પછી ચડીએ સીધા બસમાં. તો બસમાં થઈ ગયું છે આપણું મોએ કેમ કે બસ ઉપડીને તો ખબર પડી કે ટાયરમાં તો હવા જ નથી, તો હવા ભરવા પાછી બસને ડેપોમાં નાખી. તો બસમાં ભરાઈ ગઈ છે હવા. તો ચાલો આપણે ઉપડીએ આપણા ગામડા તરફ જલ્દી. તો ફાઇનલી મિત્રો બરવાળાની બસ પકડી આપણા ગામડે સીધા ઉતરી ગયા છીએ. ઉતરીને સીધા ઘર તરફ ચાલવા લાગ્યા છીએ. તો ફેમિલી આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કરીએ. જો આપણો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.